નમસ્કાર મિત્રો, તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ફરીથી આવી ગયા છે મોઢેરાની મુલાકાતે. તો જ્યાં હું તમને મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત કરાવીશ અને મને થોડા ઘણો જે ઇતિહાસ ખબર છે એ ઇતિહાસ હું તમને કહીશ. તો મિત્રો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મારી સાથે રહીશભાઈ છે, મારી સાથે આદિલભાઈ છે, પછી જુનેદ છે અને મારા મિત્ર ઇબ્રાહીમભાઈ પોયડા, એમનો દીકરો પણ અમારી સાથે છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો અને મારા બ્લોગને આગળ શેર કરજો. તો ચાલો આપણે તમને હું સૂર્ય મંદિરની મુલાકાત કરાવું. તો મિત્રો આ સૂર્ય મંદિર જવાનો રસ્તો છે ને અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયાથી ટિકિટ લઈ અને પછી આગળ સૂર્ય મંદિરમાં જઈશું. સૂર્ય મંદિરમાં જવા માટે આપણે કાકા બાજુથી ટિકિટ લેવાની છે અને 25 રૂપિયા ટિકિટનો રેટ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય નાગરિક માટે 25 રૂપિયા ટિકિટ છે અને વિદેશી નાગરિક માટે 300 રૂપિયા. અને નાના બાળકોની ટિકિટ થતી નહીં, 14 વર્ષથી નાના બાળકોની. તો આપણે અહીંયાથી ટિકિટ લઈ અને સૂર્ય મંદિરની વિઝિટ માટે જઈશું. કાકા મજામાં? શું નામ કાકા તમારું? હે દિનેશભાઈ, મજામાં ને? બસ બસ તાણો. તો મિત્રો આપણે હવે ટિકિટ લઈ લીધી છે દિનેશ કાકા બાજુથી અને આપણે આગળ હવે સૂર્ય મંદિરની વિઝિટ કરવા માટે અંદર આગળ વધશું. તો સૂર્ય મંદિરમાં જવા માટે આ મેઇન ગેટ છે. તો આપણે ગેટમાંથી ટિકિટ ક્રોસ કરાવીને આપણે આગળ વધીએ છીએ મિત્રો. તો જોઈ શકો છો મિત્રો કે બંને બાજુ જોરદાર ગાર્ડન છે, જ્યાં મસ્ત લીમડાનો સાયલો પણ છે. જો અમારા રહીશભાઈ કાળા ના પડી જાય એના માટે ઘણા બધા લેબડા છે. તો લેબડાના સોયલા રહીશભાઈ બેસી શકીએ છીએ ભાઈ. અડધું હિન્દી અડધું ગુજરાતીમાં અમારા હારે બ્લોગ બનાવવાનો છે. અને આદિલભાઈએ પણ તડકે કાળા ના પડે એના માટે સોયલાની વ્યવસ્થા ફૂલ છે. મિત્રો જોરદાર બે બાજુ ગાર્ડન છે. અને આપણે થોડા આગળ વધીએ એટલે સૂર્ય મંદિર આપણે આગળ નહીં વધુ એટલે દેખાય મિત્રો. તો તમને સૂર્ય મંદિરની વિઝિટ કરાવું મિત્રો. તો ટૂંક જ સમયમાં તમને સૂર્ય મંદિરની વિઝિટ કરાવું છું મિત્રો. તો મિત્રો જોઈ શકો છો કે સૂર્ય મંદિર આપણે બહુ નજીક આવી ગયા છે સૂર્ય મંદિરના. અને ટૂંક જ સમયમાં આપણે સૂર્ય મંદિર સુધી પહોંચી જશું. અને ગાર્ડનની તો વાત ના થાય, સોયલાની વાત ના થાય. એટલો જોરદાર સોયલો છે, પૂરેપૂરે એકદમ લીલુંછમ લીલોતરી છે મિત્રો. ખરેખર સૂર્ય મંદિર જોવા માટે અવાય અને એકદમ મસ્ત પિકનિક પોઈન્ટ છે. અને આ દિવાળી વેકેશનમાં તો ખરેખર સૂર્ય મંદિરની વિઝિટ કરવા માટે અવાય, ફરવા માટે. તો મિત્રો આ સામે જે છે એ સૂર્ય મંદિર છે. અને કહેવાય છે કે ભીમદેવ રાજાએ સૂર્ય મંદિરનું નિર્માણ કરાવેલું અને જે તે સમયે વિદેશી આક્રમણોએ સૂર્ય મંદિરને ઘણું બધું નુકસાન કરેલું છે. અને હાલ જે સ્થિતિમાં સૂર્ય મંદિર છે તે ખંડિત અવસ્થામાં છે. પણ પુરાતન વિભાગ દ્વારા આની સાર સંભાળ લેવાય છે અને મસ્ત એકદમ પિકનિક પોઈન્ટ બનાવેલો છે મિત્રો. અને આ જે છે એ સૂર્ય મંદિરના આગળ વાવ, જેને કુંડ કહેવાય, એ કુંડ બનાવેલો છે. ને કુંડમાં પાણી પણ હાલ ફર્સ્ટ ક્લાસ ભરેલું છે. અને આ કુંડને સૂર્યકુંડ તરીકે પણ ઓળખે છે. અને એની આજુબાજુમાં હાલ ફરતે રેલિંગ મારેલી છે એટલે અંદર જવાની મનાઈ છે. પણ સૂર્ય મંદિરના આગળ જે કુંડ આવેલો છે એમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે. અને જોરદાર કોતરણી કામ છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો કે અંદર ઉતરવાની મનાઈ છે, પણ કોતરણી કામ એકદમ જોરદાર બનાવેલું છે મિત્રો. તો આવો આપણે આગળ હવે સૂર્ય મંદિરની વિઝિટ કરીએ. મિત્રો જોઈ શકો છો કે સૂર્યકુંડના આજુબાજુ જે મંદિરો આવેલા છે એનું ભવ્યથી અતિ ભવ્ય કોતરકામ કરેલું છે. અને એમાં ખાલી પથ્થરનો જ ઉપયોગ થયેલો છે, કે કોઈ સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ થયેલો નથી મિત્રો.
તો તમે આ ઐતિહાસિક પૌરાણિક નગરી એવી મોઢેરા નગરીની ખરેખર એક વખત વિઝિટ કરવા જેવી છે મિત્રો. તો તમારે દિવાળી વેકેશનમાં ખરેખર મોજ આવી જાય એવી જગ્યા છે મિત્રો. અને હું તમને હવે સૂર્ય મંદિરની વિઝિટ કરાવું છું મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે આગળ વધીશું અને ત્યાંથી મસ્ત રસ્તો છે સૂર્ય મંદિર તરફ જવાનો, જ્યાં સૂર્ય મંદિરનું જોરદાર બાંધકામ કરેલું છે. અને તમને બધી નક્કાશી અને સૂર્ય મંદિર બતાવશું મિત્રો. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો કે આ સૂર્ય મંદિરનો આગળનો ભાગ છે મિત્રો. મંદિરનો મેન ભાગ છે મિત્રો આ રહ્યો. તો તમે એ પણ જોઈ શકો છો. અને આપણે અંદરથી તમને સૂર્ય મંદિરની વિઝિટ કરાવ્યું મિત્રો. તો ચાલો મારી સાથે સૂર્ય મંદિર જોવા. તો મિત્રો આ સૂર્ય મંદિરનો ઘુમ્મટ છે અંદરનો. અને How are you, sir? Welcome to India. તો આ સૂર્ય મંદિરનો અંદરનો ભાગ છે મિત્રો. તો કહેવાય છે કે જ્યારે સૂર્ય મંદિરનું નિર્માણ થયું ત્યારે અહીંયા સૂર્ય મંદિરમાં સૂર્ય ભગવાનની 7 અશ્વવાળી મૂર્તિ બિરાજમાન હતી. અને સૂર્યનું સીધું કિરણ જ્યારે સૂર્ય મંદિરમાં પડતું ત્યારે આખું મંદિર એકદમ પ્રજ્વલિત થતું. અને અહીંયા બે બાજુ 2 ભોયરા પણ આવેલા છે મિત્રો, કે જે હાલ બંધ કરેલા છે. તો કહેવાય છે કે આ એક ભોયરું આવેલું છે. આ ભોયરું મોઢેરાથી પાટણ નીકળે છે. અને એવું ને એવું જ એક સામે બીજું ભોયરું આવેલું છે મિત્રો, કે જે ભોયરું મોઢેરાથી સિદ્ધપુર રુદ્રમાલમાં નીકળે છે મિત્રો. તો એક આ જગ્યા છે બીજા ભોયરાની. તો આ ભોયરું સિદ્ધપુર રુદ્રમાલમાં નીકળે છે એવું કહેવાય છે મિત્રો. અને સૂર્ય મંદિરની અંદરની કોતરણી તમે જોઈ શકો છો મિત્રો. હા તો તમે જોઈ શકો છો આજના વ્લોગ. હાલા કો ભાજી દે લે ના ભાલે ના. મસ્ત કબૂતર પણ બેઠેલું છે મિત્રો. તમે જોઈ શકો છો કે કબૂતરે મસ્ત ઘર બનાવ્યું છે પથ્થરો વચ્ચે. અને જબરજસ્ત કોતરણી છે મિત્રો.
સારું છે. કેટલી જોરદાર જગ્યા. Water. होएगा ना बहुत है यार इसको एक बार बुला तो अनिशा आपको टिकट आपको ચાલુ કરીએ ને કિચનમાં આપણે અગ્નિ સર્જાઈએ દીવો સર્જાઈએ કેમ તો આજે 150 માણસો રસોઈ છે પણ 200 માણસો આવે ને તો ચાલે એટલે 500 ગાડી નથી આપણે સર્જાવતા અને આપણા ઘરે આ તો હવે સિસ્ટમ બંધ થઈ ગઈ છે આપણે આનું કોઈ સારું જમવાનું બને કહેવાના દિવસે 500 ગાતા ને એના રયેશ, જે મજા આવી સન ટેમ્પલ જોવાની? મજા મજા. જોરદાર. ખરેખર તમારાથી મજા જ આવે ને. મારાથી મજા આવે એમ? બરોબર. પણ મને તો ના, તારાથી મજા નહીં આવતી ને ભાઈ. નાસ્તો કરવો? કરીએ નાસ્તો હવે, ભૂખ લાગી હે. આ બધી મૂર્તિઓ છે ને બધી એ પહેલાં બધી મતલબ ઓય મંદિરમાંથી બધી ખંડિત થઈ ગયેલી મૂર્તિઓ એ બધી બધા અવશેષો ખંડિત થઈ ગયેલા બધા મંદિરોમાંથી.